એક જંગલમાં એક વરુ હતું. એક દિવસ તે શિકાર કરીને ખાતું હતું. ત્યારે ઉતાવળમાં તેના ગળામાં નાનું હાડકું ફસાઈ ગયું. એણે હાડકાને બહાર કાઢવા ઘણી મહેનત કરી, પણ હાડકું બહાર નીકળ્યું નહીં. તેણે થયું કે જો આ હાડકું નહીં નીકળે તો હું ભૂખ અને તરસથી મરી જઈશ. તે જંગલના બધા પ્રાણીને કહેવા લાગ્યું, મારા ગળામાંથી હાડકું કાઢી આપો ને. પણ બધા પ્રાણીઓને એણે કહ્યું કે ના, અમે નહીં કાઢી આપીએ. વરુને ગળામાં ખૂબ જ દુખવા લાગ્યું. તે બરાડા પાડતું નદી કિનારે આવી પહોંચ્યું. ત્યાં એક બગલો ઊભો હતો. વરુએ બગલાને કહ્યું, બગલાભાઈ, મારા ગળામાં ફસાયેલ હાડકું કાઢી આપો, હું તમને મોટું ઇનામ આપીશ. વરુ પોતાનું મોં ખુલ્લું રાખીને બેઠો હતો. બગલાભાઈએ ઇનામની લાલચે વરુના મોંમાં તેની ચાંચ નાખી. ખૂબ મહેનત કરીને વરુના ગળામાંથી હાડકું બહાર કાઢ્યું. વરુને રાહત થઈ. બગલો કહે, વરુભાઈ, મને મારું ઇનામ આપી દો. વરુ ગુરક્યો અને બોલ્યો, અલ્યા બગલા, તું ઇનામની વાત ભૂલી જા. મારા મોંમાંથી કોઈ બચ્યું છે ખરું? તારી ડોક મારા મોંમાં હતી, તોય હું તને મારીને ખાઈ ના ગયો, એટલે તારે મારો આભાર માનવો જોઈએ. તું બચી ગયો છે, આથી વધુ સારું ઇનામ હું તને બીજું શું આપું? બોલ. બગલો શું બોલે બિચારો, મોં વકાસીને બેસી રહ્યો અને લુચ્ચું વરુ ત્યાંથી હસતું હસતું જતું રહ્યું.